હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી વિથ બેરોજગાર. હું અત્યારે નવી એક સિરીઝ ચાલુ કરવાની છું જે છે ફિશરીઝ ઓફિસરની. તો આની અંદર એવું છે કે બધાને રિઝનિંગ, મેથ્સ રિઝનિંગ અને પોલિટી, આ બધી કરંટ અફેર, કોમ્પ્રિહેન્શન, આ બધી કોમન વસ્તુ છે જે તમને આવડતી હશે. અને જો નહીં આવડે તો બીજા બધા યુટ્યુબ ચેનલ અથવા તો વેબ સંકુલ અથવા તો બીજી બી ઘણા ક્લાસીસ છે જેમાં તમને અવેલેબલ થઈ જશે. પણ આ એક મેઇન ટૉપિક જે સબ્જેક્ટ રિલેટેડ છે એ 120 માર્કનું છે. 120 ક્વેશ્ચન છે, 120 માર્કનું છે. અને એની અંદર આ બધા ટૉપિક કવર કર્યા છે: એક્વાકલ્ચર, એન્જિનિયરિંગ, આ બધા જ ટૉપિક. તો હવે હું ડે વાઇઝ બધા ટૉપિક કવર કરાવીશ. લાઈક ડે 1માં ફોર એક્ઝામ્પલ, ડે 1માં એક્વાકલ્ચર ડેફિનેશન, સ્કોપ એન્ડ હિસ્ટ્રી ઓફ એક્વાકલ્ચર. તો આટલું જ ખાલી એક ટૉપિક ક્લિયર કરાવીશ. એ ટૉપિક ક્લિયર કર્યા પછી એનો MCQ પણ હું સોલ્વ કરાવીશ બેઝડ ઓન ટૉપિક. બરાબર? એટલે તમારે MCQની પ્રેક્ટિસ પણ થઈ જશે. બરાબર છે? આ ડે 1. આવી રીતે ટોટલ આમાં છે ને ટોટલ 8 ટૉપિક છે. બરાબર? તો આ 8 ટૉપિક એટલે ડે 8. આની અંદર 8 ડેમાં એવરી ડે તમારે સવારે એક વિડીયો એક ટૉપિક પર અપલોડ થઈ જશે. જેને જે લોકો માઇક્રોબાયોલોજી છે એ લોકો માટે છે ને મત્સ્ય અધિકારી આખું નવો સબ્જેક્ટ છે. એટલે મત્સ્ય અધિકારીનો જે મત્સ્યનો જે સબ્જેક્ટ છે આખો નવો છે. તો હું એ બધા જે ન્યૂ બોર્ન બેબીઝને જે રીતે શીખવાડવામાં આવે છે તેવી રીતે આ બધા સ્ટુડન્ટને, ભલે એમને ફિશરીઝમાં BSc કર્યું હોય અથવા તો માઇક્રોબાયોલોજી કર્યું હોય, બધાને બેબી લેંગ્વેજમાં હું સમજાવીશ. તો બેબી લેંગ્વેજમાં સમજાવવા માટે હું કોઈ પણ પ્રકારનું સાહિત્યને એમાંથી રટ્ટી નહીં કાઢું. મેં મારી રીતે બધા રેફરન્સ બુકોને સર્ચ કરીને નોટ્સ બનાવી છે. એ નોટ્સને હું તમને સમજાવીશ, બધી જ લાઇનને બેબી લેંગ્વેજમાં સમજાવીશ કે જેથી તમને ખબર પડી જાય. બરાબર? કોઈ પણ તમે 5મા ધોરણના વ્યક્તિને પૂછો ને, 5મા ધોરણના બાળકને પૂછો ને કે બેટા આનો મિનિંગ શું થાય, આ બેને આ સમજાવ્યું છે તો શું આનો અર્થ થાય, તો એ પણ કહી દેશે કે હા આનો અર્થ આ થાય. કારણ કે હું બહુ બેબી લેંગ્વેજમાં સમજાવીશ એટલે બહુ સરળ રીતે યાદ રહેશે. તો હું તમને છે ને ડે વાઇઝ હું તમને લઈશ. મેક્સિમમ હું તમને 50 ડેઝમાં આખો ફિશરીઝ સબ્જેક્ટ છે ક્લિયર કરાવી દઈશ. તો આખો સબ્જેક્ટ પ્લસ MCQ. હવે અમુક લોકોને એવું થાય કે મારી પાસે ટાઈમ ઓછો છે, મારી પાસે બીજા સબ્જેક્ટ બી કવર કરવાના છે, તો હું બધું કેવી રીતે એકસાથે કરું? તો મારી પાસે એક સોલ્યુશન છે કે જેમાં હું છે ને મેં જે નોટ્સ બનાવી છે, મેં મારી જાતે પર્સનલ નોટ બનાવી છે, એની હું તમને PDF પ્રોવાઈડ કરી દઈશ. PDF પ્રોવાઈડ માટે હું એક ચેનલની લિંક આપીશ, તેની ઉપર તમારે મને DM કરવાનું રહેશે. તો એની ઉપર તમે મને કહેજો કે મને આ લેક્ચર, તમે કોઈ બી લેક્ચર હોય, ફોર એક્ઝામ્પલ ડે 1નો એક લેક્ચર છે, એની તમે મને લિંક મોકલજો અને એમ કહેજો કે મને આની PDF જોઈએ છે. તો હું તમને PDF મોકલી આપીશ. પણ મેં મહેનત કરી છે, મેં આટલો બધો એફર્ટ્સ લગાવ્યો છે, તો હું પર PDF તમને 5 રૂપીસ ચાર્જ કરીશ. જે તમારે એક ટૉપિક એટલે માંડ 2 કે 3 પેજ, બહુ તો 2 પેજનો કવર થશે. બરાબર? તો તમારે એ પેજ તમે ઝેરોક્સ બી કરાવી શકો છો, અથવા તમે ગ્રુપમાં વાંચતા હોય તો એકબીજાને આપી બી શકો છો. અને તમે રૂપીસ બી એકબીજાને એ કરી શકો કે ચાલ તું, આપણે 4 જણા છીએ અથવા તો 5 જણા છીએ, તો 1 રૂપિયા આપણે એમને આપી દઈએ અને આપણે બધા આવી રીતે લઈ લઈએ. બરાબર? એ રીતે બી તમારે થઈ શકે છે. બરાબર? તો હું આની અંદર બધા જ ટૉપિક, એક પણ ટૉપિક એવો નહીં રહે જે મેં તમને કવર ના કરાયો હોય. બધા ટૉપિક હું સિલેબસ વાઇઝ જ કરાવીશ. બધા ટૉપિક હું સિલેબસ વાઇઝ જ કરાવીશ. બરાબર? સિલેબસની બહારનો કોઈ ટૉપિક નહીં હોય. બરાબર? અને સિલેબસ વાઇઝ હું તમને કવર કરીશ. જે બી કવર કરાવીશ એના પછી MCQ આપીશ અને આપીશ જ. હું તમને બધી PDF 5 રૂપીસમાં આપીશ. પર PDF તો 5 રૂપીસ ચાર્જ કરીશ. તમારે એ તમારા લાઈફ ટાઈમ ફ્રી છે. તમે ઝેરોક્સ કરાવી શકો છો, તમે વાંચી શકો છો. બરાબર? મોબાઈલમાં બી રાખી શકો છો, ટેબ્લેટમાં રાખી શકો છો, ગમે તે રીતે તમે રાખીને વાંચી શકો છો. બરાબર? આપણે ગમે તેમ કરીને ફિશરીઝ ઓફિસર બનવાનું છે. એનું રીઝન શું છે ખબર તમને? કે ફિશરીઝ ઓફિસરમાં માત્ર એક જ એક્ઝામ છે. આના પછીના મેન્સ પણ નથી અને આના પછી ઇન્ટરવ્યૂ બી નથી. તો આપણી પાસે એક પ્લસ પોઈન્ટ છે કે આપણે એક જ એક્ઝામ કવર કરી અને આપણે આખી જોબ લઈ લઈએ.
બરાબર. તો બેટર છે કે આપણે વધારે ફોકસ કરીએ. બીજા બધા સબ્જેક્ટ છે ને તમે કવર કરી લેશો એ મને ખબર છે. અને જો તમે કહેશો કે ના મને આ ટૉપિક નથી ખબર પડતી, મેથ્સ, રિઝનિંગ છે, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે રાજ્ય વ્યવસ્થા, પોલિટી, કોઈ બી ટૉપિક નહીં ખબર તમે DM કરજો, એનો વિડીયો બનાવી દઈશ, બે બી લેંગ્વેજમાં બનાવીશ, તમને બહુ સરળતાથી સમજાવીશ, એના એક્ઝામ્પલ આપીશ, સમજૂતી આપીશ. તો હું આજથી એટલે કે જો ને કાલથી હું તમને Day 1થી હું તમને વિડીયો પ્રોવાઈડ કરીશ. 50 ડેઝનો મારો ટાર્ગેટ રહેશે. 50 ડેઝની અંદર હું આ સબ્જેક્ટ આખો ક્લિયર કરાવી દઈશ. પ્લસ મેં ગુજરાતી ગ્રામરનો પણ એક વિડીયો એક સિરીઝ ચાલુ કરી છે, જેમાં સ્ટાન્ડર્ડ 5 to 12ના બધા શબ્દભંડોળ, ગુજરાતી વ્યાકરણ છે, એમાં શબ્દભંડોળ, સામાનાર્થી, વિરોધાર્થી, શબ્દસમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, ભાષા સજ્જતા, બધું જ હું તમને પ્રોવાઈડ કરીશ. એ પણ ડે વાઇઝ રહેશે. એ છે ને 60 ડેઝનો મારો ટાર્ગેટ છે. 60 ડેઝમાં 5 to 12ની શબ્દ સમજૂતીઓ તમને પ્રોવાઈડ કરી દઈશ, જે GCRTમાં આપેલી છે તે. તો એક સાથે હું 2 સિરીઝ હું રોજ અપલોડ કરીશ, એ 2 લેક્ચર અપલોડ કરીશ, એક ગુજરાતી વ્યાકરણ અને એક ફિશરીઝ ઓફિસર, બરાબર. તો જેને બી ઇન્ટરેસ્ટ હોય કે ના ચલો મારી પાસે ગોલ્ડન ચાન્સ છે એક જ એક્ઝામમાં મેં ક્લિયર થવું, તો પ્લીઝ આ વિડીયો જોજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. અને જે લોકો ફિશરીઝ ઓફિસરની પ્રિપરેશન કરે છે ને, તમે એમને બી આ વિડીયોની લિંક અને